જય મેળીમાં જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. આજનું મોર્નિંગ આપણું સીધું રોડ ઉપર. હવે સાઈડ ઉપર જવા નીકળી ગયા છીએ સવારમાં. વાગ્યા છે 9. જો આ રોડ ઉપર બધું બહુ મસ્ત છે. એરપોર્ટ રોડ છે, અંધાર્યું છે ફૂલ, અને સાઈડ ઉપર જવા નીકળી ગયા છીએ. રસ્તામાં આજની મોર્નિંગ કરી આપણે, અને અમદાવાદના પેલા છેડે જે આપણે કાલ વાત કરી હતી એ સાઈડ ઉપર જવાનું છે. નીકળી તો ગયા છીએ, હવે ક્યારે પહોંચીએ જોઈએ. જો કે ટ્રાફિક તો નહીં એટલો બધો, કેમ કે 8 વાગ્યાના વહેલા નીકળ્યા છીએ એટલે. અને વાગી ગયા તો ખરા 9 તો વાગી ગયા, 10-15 મિનિટની વાર. કલાક ઉપર થશે, ઉપર 10-15 મિનિટ જેવું થશે. પછી જઈને આપણે પહેલા ચા પીવા જશું, ચા પીને પછી કામ ચાલુ કરશું. જીરા ભલે હરા નહીં. અરે રે ભાઈબા, આ ભાઈબા જેવું કે હરા. જીરાફ ક્યાં? જીરાફ ચલો મિત્રો, ફાઇનલી હવે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. 9:34 થઈ છે. 9 થઈ ગયા. સવારે વહેલા નીકળ્યા તો પણ હવે કપડાં ચેન્જ કરીએ. અને અહીંયા જરી બોક્સ છે, થોડું ચેન્જીસ છે. આ તકલીફ પડે, પાછળથી એડવાન્સમાં આપણે કરી દઈએ અને પાછળથી ચેન્જ જવાનું એ વખત બહુ જ કાઠું પડે. કેમ કે બોક્સ ઓલરેડી લગાવેલું હોય, એ બોક્સ નીકાળીને નવું લગાવવાનું એટલે બહુ મગજમારી પડે. તો ચેન્જીસ આવ્યું છે મિસ્ત્રીના કારણે, તો કરવું તો પડશે. તો કપડાં ચેન્જ કરીએ અને વિપુલ કટર મારે, આપણે બ્રેકર લઈને થોડી નાખીએ ફટાફટ, પછી માલ મારીને પૂરું કરી દઈએ. ખાલી જરી બોક્સ માટે જ આવ્યા છીએ. તો કપડાં ચેન્જ કરીએ અને કામ ચાલુ કરીએ. જો મિસ્ત્રી કામ બધું અહીંયા કિચનમાં, જો ઉપર કમ્પ્લીટ મારીઓ બની ગયો છે. અહીંયા કબાટ, અહીં નીચે રસોડા નીચે પ્લેટફોર્મમાં કમ્પ્લીટ થઈ ગયું છે MDF. અહીંયા જો સોફાનું કમ્પ્લીટ થઈ ગયું છે. ક્યાં મિસ્ત્રી કબ તક કામ કરેંગે? ये टीवी यूनिट भी कंप्लीट, ये बेड भी कंप्लीट, सामने कबाड़ भी कंप्लीट. अभी बहुत चलेगा लंबा. જો જરી મારીને બેઠા, ઘડીક થાક ખાવા. જો વિપુલની હાલત જો છે. વિપુલ, જરી મારવાની મજા આવે ને? નહીં મજા આવતી. મજા આવતી, પાડવી પડે નહીં? પાડવી પડે. ઈટો હે એટલે કાઠું પડે. ટાંકણો થોડું તોડું. હે, બ્રેકર નહીં લાયા પણ હવે આમાં આટલા થોડા હાટું બ્રેકર હાલે નહીં. પ્લસ પાછું સામે મિસ્ત્રી કામ કરે બિચારા, એને નડતર થાય. સાચું. વિપુલ કટર મારે ને આપણે પાછા તોડીને બોક્સનું તોડીને માલ મારીને કમ્પ્લીટ કરી દઈએ. ઉપરના માળમાં જે માલ મારવાનો હતો, વાયર પાઇપ મારીને વાયર કરવાનું હતું એ કરી દીધું. બોક્સો ચેન્જ કરવાનું હતા એ કર્યું છે. હવે થોડું એક ખાલી બાકી રહી ગયું, એ પતાવી નીચે આવીએ અને નીચે પૂરું કરીએ અને પછી જઈશું. વહેલા ટાર્ગેટ છે એવો, પછી જોઈએ. કારણ કે ટાર્ગેટ પ્રમાણે તો વિપુલ કામ થતું નહીં. એટલે વિચાર્યું કે બીજે જવાનું, પછી જોઈએ શું થાય. આપણો ભાઈબંધ હજુ આવ્યો નહીં. હેલીન પહા જતા રામાપીના દર્શન કરવા હેડીન, એટલે આજ હોઈ ગયા. કાલ રાતે 12 વાગે નીકળ્યા હતા, સવારે 5 વાગે પહોંચ્યા. પછી રિટર્ન આવ્યા. રિટર્ન એને હોઈ ગયા હતા, તો ફોને ઉપડતો નહીં ભાઈબંધ. હમણાં કદાચ સાંજે ફોન કરીએ, જો એ આવો તો ઠીક. નકર હું વિપુલ બીજી સાઈડ ઉપર જવાનો પ્લાન છે. પછી જોઈએ શું થાય. જવાનું થાય વહેલા અહીંથી નીકળી જઈને, વરસાદ ના નડે તો. કેમ કે જો અંધાર્યું હોય જબરજસ્ત, એટલે ના નડે વરસાદને પહોંચી જઈએ ટાઈમ ટુ ટાઈમ, તો બીજે જવાનું હોય. તો લેડો પૂરું કરી દઈએ, પછી ખાવા બેસીએ. પૂરું કરી દઈએ ફટાફટ, અને પછી જમવાનો ટાઈમ થતો આવે તો પછી જમી લઈએ. ચલો મિત્રો, હવે જમી લઈએ. વાગ્યો છે 1:11, લાગી છે ભૂખ, તો ટિફિન લઈને આવ્યા છીએ. જમી લઈએ. અને થોડુંક હજુ નીચેના માળમાં બધું બાકી રહી ગયું. જરી બોક્સ થઈ ગયું, ચેન્જ કરવાનું હતું બધું. ખાલી હવે 1-2 વાયર ઉતારવાના છે અને બીજા 2 વાયર નીચે નાખવાના છે, બસ એટલું રહ્યું. પછી જમીન એટલું પતાવી દઈએ, પછી નીકળીએ અને જવાનું છે બીજી સાઈડ ઉપર. ચલો, આજે મસ્ત મજાનું જમવાનું છે. બટાકાનું કોબીનું શાક મિક્સ, બાજરીનો રોટલો. જો આજે તો પડી કુઈ લાયા રવિનું, વાહ, ભૂંગળા અને છાશ. ચલો, હવે આપણું બધું કામ પતી ગયું છે. આ જરી મારવાની હતી, આ જરી પતી ગઈ. પછી અહીંયા બોક્સ ચેન્જ કરીને આગળ લાવવાનું હતું, તો એ પણ પતી ગયું. અહીંયા બોક્સ બીજું નીચે કરવાનું હતું, એ પણ પતી ગયું. આ વાયર દબાવવાના, એ પણ પતી ગયું. હવે આપણે ઉપર જઈએ. ઉપરના જગ્યાએ અહીંયા એક જરી હતી, એ ઉપર થઈને
એક આવી રહી જરી. તો આ જરી હતી ને એક બોક્સ કરવાનું હતું તો એ પણ પતી ગયું. આ મંદિરમાં વાયર નાખવાના હતા તો વાયરે નાખી દીધા. એક આ બોર્ડ લગાવવાનું હતું જરી પાડીને, આ પેક કરવાનું એ પણ કરી દીધું. અહીંયા એક બોર્ડ પેક કરવાનું હતું, આગળ લાવવાનું હતું એ પણ કરી દીધું. અહીંયા પણ નીચે એક બોર્ડ કરવાનું હતું એ પણ પતી ગયું. અને અહીંયા વાયર નીકાળી દીધો. અહીંયા પણ વાયર નીકાળી દીધો. મિસ્ત્રી કામ કરે. ચલો મિત્રો, હવે અહીંયા જરી બોક્સ જેટલું હતું, જેટલું કરવાનું હતું બધું પતી ગયું છે. અને આજે એક સાથે 1 2 3 4 સાઈડ ઉપરથી કોલ આવ્યા. ચારે ચાર જણાને અદબી હાલ જ આવ એવું કર્યું. મારું ને જો વિપુલનું નામે ભૂલી ગયો. મારું વિપુલનું એવું મગજ ડૂપરાયું કે કઈ સાઈડ ઉપર જવું, કોને ના પાડીએ કોને હા પાડીએ. અને ચારે ચાર જણા કે આ જાઓ નકર રાતે આવો. તારે એવું મગજ હેંગ મારી ગયો ને. શું કરશું વિપુલ, ક્યાં જશું હવે? મારા ઠાકા લઈ જાય ત્યાં જઈએ. હવે પેલા ચા પીવા જઈએ, પછી ગમે તે એકલા ત્યાં જઈએ, બાકી જોયા જશે. ચલો મિત્રો, હવે આપણે નીકળી ગયા છીએ અને બીજો એક ફોન અત્યારે આવ્યો. 5 જગ્યાએ અટક્યું છે. હવે શું કરવાનું કહો? આટલી બધી સાઈડ લઈને એક આરે ભરાઈ ગયા. હવે જઈએ અને આખી નાઈટ કરવાની છે. કારીગરને ફોન કરીએ, જો આપણો ભાઈબંધ આવે તો ઠીક, નગર મારા વિપુલને તો આખી રાત મજબૂત પડશે. શું કેવું વિપુલ? હા, આખી રાત આજે મજબૂત પડશે. આપણે શોરૂમ છે પેલો મોબાઈલ નો, એ શોરૂમ માં કામ કરવાનું હોય તો ત્યાં પ્રોફાઇલ ના પ્લેટો ને એવું બાકી છે. શાયદ તો આખી રાત નહીં થાય, પણ તો જોઈએ. હવે મિત્રો આપણે આવી ગયા ઘરે અને વરસાદ રસ્તામાં ભયંકર આવ્યો તો પલળતા આવી ગયા. હવે ઘરે કપડાં ચેન્જ કરી લીધા. હવે ચા પીને હવે જઈએ બીજી સાઈડ ઉપર. વિપુલ પહોંચી ગયો છે એના ઘરે. એ કપડાં ચેન્જ કરીને એ પણ નીકળશે ને આપણે નીકળીએ. તો હવે ઘરે આવ્યા છીએ તો ચા બને છે, ચા પી લઈએ. ચા પીને પછી જઈએ બીજી સાઈડ ઉપર. અને ઓલરેડી હવે ઘરે જતા વાગ્યા છે 5, એટલે ત્યાં કમસે કમ 12 તો સાચા. ટાર્ગેટ તો વહેલાનો જ કરીએ કે ફટાફટ જલ્દી પતી જાય. કામ બહુ નથી પણ બધી એજન્સીને બોલા છે. બોર્ડવાળા, કાચવાળા, કલરવાળા, પીઓપીવાળા, મિસ્ત્રી બધાને બોલાય છે એક સાથે. નાની ઓફિસમાં કેટલા કામ કરશું, એટલે આગળ પાછળ કરીને બધાને સમજી વિચારીને કરવું પડશે. એ લેટ થઈ જશે. જોઈએ પછી કેવું થાય છે. તો ચા પી લઈએ પછી જઈએ. હવે ટી શર્ટ અને ચડ્ડો પહેરી લીધું. હવે જે કપડાં હતા એ તો બગડી ગયા, પલળી ગયા. બીજા પહેરીને ચડ્ડો પહેરી લીધો. ચડ્ડો પહેરીને હવે જઈએ સાઈડ પર. વિપુલે ચડ્ડો પહેરી ના જ આવશે. અને આપણે સવારે બૂટ પહેરીને ગયા હતા તો બૂટ આખું ભરાઈ ગયા, પાણી પગે આગો ફોગાઈ ગયો. તો હવે અત્યારે ચપ્પલ પહેરીને જઈશું. તો હવે ચા બની જાય પછી ચા પી નીકળીએ. યુટ્યુબ પર આવું છે. યુટ્યુબર સામાન લઈને આયા જો નાઈટ કરવાની એટલે આવી રીતે મેરડી જો આપણી મેરડી ભેરી છે. જો એ યુટ્યુબ પર સાચી મહેનત હો તમારી. એટલે આ મહેનત તો કરવી પડશે ને. જ્યાં સુધી તમારા જેવા અમને જોવે નહીં, ફેમસ ના થઈએ ત્યાં સુધી મજૂરી કરવી પડશે ને. આ વિડીયો સાચીને રાખજો. જી દાડે તમારી પ્રગતિના શીલે પહોંચો ને સાચું ત્યારે રાખજો પાછું. હા સાચું. કે આવી મજૂરી કરતા હતા. હા, કાલ વ્લોગ માં આવી જશે. હા, જો અત્યારે સામાન લઈને જઈએ આખી નાઈટ કરવાની. જો બરાબર હું એકદમ શાંતિથી હાલો આવું છું. અને આ યુટ્યુબ પર જો વજન ઉપાડીને હાલા હોય એ આપણે શાંતિથી હાલું આવવાનું. જો કોકને લાગુ જોઈએ શાંતિ ઉપર જઈને કાઢ્યું હતું આ યુટ્યુબ પર જો આવા હાઈવે રોડ ઉપર આવા યુટ્યુબ પર આવો વજન લઈને આવતા હોય. હા, જો ડીજીએફનું પોસ્ટર લાગી ગયું. જો અમારા ચલો હવે શોરૂમ આપણા ફાઇનલ ઉપર છે. જો સીલિંગમાં કલર ચાલુ હોય, કલરવાળા છે, મિસ્ત્રી છે, આ પીઓપી વાળા છે, સ્પીકરને વાયર અહીંયા છે એ કટિંગ કરવા આવ્યા છે. ઓનર પોતે છે. અહીંયા આપણા આ કબાટનો પ્રોફાઇલ બાકી. અહીંયા તો કમ્પ્લીટ આખી પ્રોફાઇલ થઈ ગઈ. અહીંયા કમ્પ્લીટ પ્રોફાઇલ થઈ ગઈ. એક આ કબાટમાં બાકી. પછી 4 સ્પીકરો છે એ લગાવવાના છે. પછી અહીંયા બોર્ડ છે, પાછળ બોર્ડ, એક ત્યાં બોર્ડ, એક ત્યાં બોર્ડ છે, પાછળ છે, બધું કરવાનું છે. તો હવે કામ ચાલુ કરીએ. બધું મટીરિયલ નીકાળી દીધું છે. જો વિપુલે ચડ્ડો પહેરીને આવ્યો આપણે જેમ. તો હવે કામ ચાલુ કરીએ ફટાફટ. અને જો વાગે કેટલા 7 વાગી ગયા છે. તો કોઈ નક્કી નહીં રાતે કેટલા વાગે છે. તો ફટાફટ હવે કામ ચાલુ કરી દઈએ. જો કેટલા વાગ્યા 11. તો જો બધા કારીગરો કામ કરે. આપણે આ કબાટમાં પ્રોફાઇલ બાકી હતી એ કમ્પ્લીટ લગાવી દીધી. આ કબાટમાં બાકી હતી લગાવી દીધી. હા,
હા જો કાકા એવું કે બધા કારીગર કામ કરે 1 बजे तक नहीं करना है बस हम तो निकल रहे हैं હવે ખાલી આપણા 2 પ્રોફાઇલ મારી દઈએ અહીંયા 2 જો વિપુલ 12 લાગ્યો વિપુલ 11 વાગ્યા વિપુલનું હમણાં છે નહીં અંદર ઘૂસી ગયો હે જો કલરવાળા કેટલી બધી ટીમમાં કલરવાળાની 10-15 જણા કલરવાળા જો આ મિસ્ત્રી તો ઠેલા પેક કર્યા મિસ્ત્રી હેડ્યા વાગ્યા 11 હવે આપણે 2 પ્રોફાઇલ લગાવી દઈએ પછી આપણે સીતારામ કરીએ કારણ કે થાક લાગ્યો ત્યાં જરી બોક્સનું કામ હતું એટલે હવે કાલે આપણે અલગ સાઈડ ઉપર જશું અને વિપુલે અલગ સાઈડ ઉપર જશે તો 11 વાગ્યા એટલે 11:30 12 ઘરે પહોંચતા 12:30 1 વાગશે કમ્પ્લીટ નહીં ધોઈને ઊંઘવાનું કાઠું પડી જવાનું આજે તો કોઈ વાંધો નહીં ચલો મિત્રો 12 વાગ્યામાં 10 મિનિટની વાર છે અને સવારે વહેલા ઉઠ્યા હતા સાઈડ ઉપર પેલા દૂર જવાનું હતું એટલા માટે 8 વાગે તો નીકળી ગયા હતા વહેલા ઉઠ્યા હતા એટલે ત્યાં જરી બોક્સનું કામ હતું અહીંયા આવીને કામ કર્યું સતત કામ ચાલુ હોય નતર 12 વાગવા આવ્યા જબરજસ્ત થાક લાગ્યો પછી સવારે હજુ ઉઠી પાવ તો બીજે જવાનું છે તો જેટલું કર્યું એટલું અહીંયાથી પૂરું કરી દઈએ ઠેલો પેક કરીએ અને ભાગીએ કાલની વાત હવે કાલે અહીંયા જો 2 પ્રોફાઇલ હતી એ 2 પ્રોફાઇલ થઈ ગઈ આ ડીજી હબનો સિમ્બોલ થઈ ગયો આ કબાડની પ્રોફાઇલ થઈ ગઈ આ કબાડની પ્રોફાઇલો અહીંયા બધી પ્લેટ લટકી ગઈ અહીંયા આ બીમમાં આજુબાજુ એક અહીંયા પ્લેટ એક અહીંયા પ્લેટ અંદર 2-3 પ્લેટ બધી પતી ગયું ચલો ભાઈબંધ મળીએ આવો હવે સીતારામ ચલો હવે ઘરે હા ચલો મિત્રો આપણે આવી ગયા છે ઘરે અને ઘરે આવીને નાઈટ પણ લીધું છે મસ્ત અને વાગી ગયો છે 1 તો ફટાફટ સુઈ જઈએ વ્લોગ પણ સવારે એડિટ કરશું સવારે અપલોડ કરવાનો ટાઈમ છે સવારે જ એડિટ કરશું ને પછી અપલોડ કરશું કેમ કે 1 વાગી ગયો છે ને કાલે પણ વહેલા ઉઠીને જવાનું છે તો ફટાફટ હવે સૂઈ જઈએ તો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ આજનો વ્લોગ તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો